નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 ગણી જોયું। હવે આપણે સ્વાધ્યાય 1.4 શરૂ કરતા પહેલા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની માહિતી મેળવીશું। તો જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? તો જીવન નિર્વાહ એટલે જીવન જીવવા માટે। જીવન જીવવા માટે આપણે કયા ખર્ચા કરવા પડશે? તો કપડાં પાછળ, રહેઠાણ, ખોરાક, વીજળી બિલ, તો આવા બધા ખર્ચ આપણે કરવા પડે છે। એના વગર આપણે જીવવું શક્ય જ નથી, કપડાં વગર, ખોરાક વગર। તો આવી વસ્તુઓના ભાવમાં વધઘટ થાય છે, એટલે કે અનાજના ભાવમાં કે વીજળીના યુનિટના ભાવમાં કે ભાડું વધઘટ થાય, તો આવા વધઘટના કારણે આપણા જે જીવન નિર્વાહ ખર્ચ છે એમાં પણ વધઘટ થશે। કદાચ ચલો અનાજના ભાવ વધ્યા છે તો આપણો ખોરાકનો ખર્ચ પણ વધવાનો છે, અનાજના ભાવ ઘટશે તો આપણો ખોરાક પાછળનો ખર્ચ પણ ઘટશે। તો આવી રીતે વસ્તુના ભાવમાં વધઘટના કારણે આપણા જીવન નિર્વાહ ખર્ચમાં પણ ફેરફાર થાય છે। તો આવા ફેરફારને માપવા માટે અને તેના અભ્યાસ કરવા માટે જે સૂચકાંક શોધવામાં આવે છે તે સૂચકાંકને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહી શકીએ। તો અહીં તમને અર્થ આપેલો છે કે સમાજના કોઈ એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે। એટલે કે આધાર વર્ષમાં જે આપણે ખર્ચ કરતા હતા અને ચાલુ વર્ષે જે આપણે ખર્ચ કરીએ છીએ એમાં જે ફેરફાર થાય છે તો એવા સાપેક્ષ ટકાવારી ફેરફારના આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહી શકાય। એનું સૂત્ર આપેલું છે તમને કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100। એક્ઝામ્પલ તરીકે પહેલાં આપણે 20,000 ખર્ચ થતો હતો, હવે એ ખર્ચ આપણે મહિને 30,000 થાય છે, તો ચાલુ વર્ષનો માસિક ખર્ચ 30,000 ભાગ્યા આધાર વર્ષનો માસિક ખર્ચ આપણે 20,000 લઈશું ગુણ્યા 100। તો આ રીતે જે આંક મળશે એને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહી શકાય। જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક શોધવા માટેની બે રીત આપેલી છે। પહેલી કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત। તો અંદાજપત્ર એટલે ઇંગ્લિશમાં બજેટ કહેવાય, તો એને બીજી રીતે કૌટુંબિક બજેટની રીત પણ કહી શકાય। હવે પહેલાં આપણે જોઈશું કુલ ખર્ચની રીત। તો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો હોય ત્યારે બે સૂત્રો છે અહીંયા અથવામાં, તો આપણે નક્કી કરશું કે પહેલાં કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય। તો જ્યારે દાખલામાં તમને Q0 આપેલ હોય, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો, તો જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે આપણે લાસ્ટ પેયરના સૂત્રનો ઉપયોગ કરીશું, એટલે કે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100। અથવામાં જો તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય એટલે કે Q1, ત્યારે આપણે પાસેના સૂત્રનો ઉપયોગ કરીશું। તો પાસેનું સૂત્ર તમને ખ્યાલ જ છે, સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100। પણ આપણે દાખલા ગણો ત્યારે એવી રીતે લખવાનું નથી કે લાસ્ટ પેયરની રીતે સૂચકાંક કે પાસેની રીતે સૂચકાંક। આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે ત્યારે આપણે એવી રીતે જ લખશું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક। તો જો Q0 આપેલ હશે તો આ સૂત્રનો ઉપયોગ થશે, Q1 આપેલો હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે, એટલે બંને અથવામાં છે। પછી છે કૌટુંબિક અંદાજપત્રની રીત। તો કૌટુંબિક અંદાજપત્રની રીતને આપણે બજેટની પણ રીત કહી શકાય। હવે આ રીતની અંદર આગળ આપણે જોયું ભારિત સરેરાશનું સૂત્ર, તો એનો ઉપયોગ થવાનો છે, એટલે કે સૂત્રો બદલાતા નથી, રીત જ બદલાય છે। તો એનું સૂત્ર છે સિગ્મા IW અપોન સિગ્મા W। તો ભાર આપેલો હોય ત્યારે તમારે આ જ રીતનો ઉપયોગ કરવો પડશે। તો I બરાબર જો ન આપેલ હોય તો આઈનું સૂત્ર આપણે મૂકી શકીએ P1 અપોન P0 ગુણ્યા 100। અને જો ભાર ન આપેલો હોય અને કહ્યું હોય કે અંદાજપત્રની રીત કરો તો ત્યારે આપણે W શોધવો પડશે।
તો એના માટે થશે ભાર બરાબર P0 Q0 આપણે શોધી શકશું. તો આ બે રીત છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક શોધવા માટેની. દરેકે ચોપડામાં લખી નાખવાના છે સૂત્રો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી આપણે આ 3 બાબતો પણ શોધી શકશું. પહેલી છે ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક, એટલે કે ચાલુ વર્ષે જીવન નિર્વાહ ખર્ચ કરવા માટે આપણે ખરેખર કેટલી આવક મેળવવી જોઈએ, તો જેથી આપણે ખર્ચ કરી શકશું. તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. એટલે આમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિ. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે, તમને ચોપડીમાં તો એવું આપેલું છે કે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, પણ આપણે 1 ને 100 વડે ગુણશું એટલે 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ લખી શકાય. ત્યાર પછી છે વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતનનું સૂત્ર થશે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આપણા વેતન કરતાં જો ભાવમાં થતો વધારો ખૂબ જ ઝડપી થશે, એટલે કે આપણું વેતન જે વધે એના સરખામણીમાં આપણો જે ભાવ વધારો છે એ એકદમ ઝડપથી વધશે, ભાવમાં થતો વધારો ઝડપી હશે, તો નાણાંની ખરીદ શક્તિ પણ ઘટશે અને આપણું વાસ્તવિક વેતન પણ ઘટશે. જો હવે સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 જોઈશું. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ માસિક આવક ₹15,000 હોય તો વર્ષ 2015ના દરમિયાન જરૂરી ખર્ચવાપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. તો સૌપ્રથમ આપણે જોઈશું કે આપણને પહેલાં સૂચકાંક મેળવવી જણાવો. એટલે પહેલાં આપણે સૂચકાંક શોધીશું, ત્યાર પછીનું વાક્ય આપણે જોઈશું આગળ. તો કુટુંબોના અંદાજપત્રને તપાસ પરથી, એટલે કે આમાં કુટુંબોના અંદાજપત્રની રીત તમને ખ્યાલ આવી જશે, અથવા જો ખ્યાલ ન આવે તો તમારે જોવાનું દાખલામાં શું આપેલું છે ભાર. તો ભાર આપેલો હોય તો જીવન નિર્વાહ ખર્ચમાં કઈ રીતનો ઉપયોગ થશે, કૌટુંબિક અંદાજપત્રની રીત. એટલે કે ભાર આપેલો હોય તો સમજી જવાનું કે કૌટુંબિક અંદાજપત્રની રીતનો જ ઉપયોગ થશે. તો જો તમને સમૂહ આપેલા છે એટલે ખર્ચના ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં, પરચુરણ. ભાર આપેલો છે એટલે W. 2013નો ખર્ચ, 2013નો ખર્ચ એટલે ચાલુ આધાર વર્ષનો ખર્ચ કહી શકીએ આપણે એને P0, અને ચાલુ વર્ષનો ખર્ચ એટલે P1 ને આપેલ છે W. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી લઈશું. તો કોષ્ટક બનાવી લઈશું. એમાં સમૂહ ભાર એટલે W. 2013નો ખર્ચ, તો 2013નો ખર્ચ એટલે એને આપણે P0 આધાર વર્ષ છે એટલે, અને 2015 ચાલુ વર્ષ છે એટલે P1. તો P1 P0 આપણને મળી ગયા. હવે આપણે ભારી સરેરાશ માટે W તો આપેલો જ છે, પણ આઈની જરૂર પડશે. તો આઈનું સૂત્ર આપણે I બરાબર P1 P0 ગુણ્યા 100, અને પછી આપણે IW, તો આટલે કોલમ બનાવી લઈશું. તો I તો તમને શોધતા આવડી જશે. P1 એટલે 3,900 ભાગ્યા P0 એટલે 3,000 ગુણ્યા 100, 1,850 ભાગ્યા 1,450 ગુણ્યા 100. તો સૌપ્રથમ આપણે આ રીતે બધા I શોધી નાખીશું. તો આ રીતે આપણને I મળી જશે દરેક સમૂહના. હવે આપણે IW એટલે I અને Wનો ગુણાકાર કરીને એક કોલમ કરી લઈશું. 45 ગુણ્યા 130
15 ગુણ્યા 127.6, 10 ગુણ્યા 160, 20 ગુણ્યા 150, 10 ગુણ્યા 120. તો આ રીતે આપણે કોલમ તૈયાર કરી લઈશું. તો આપણે કોષ્ટક તૈયાર થઈ ગયું છે. IW શોધ્યા પછી એનું ટોટલ આવશે સિગ્મા ડબલ્યુ. સિગ્મા IW આવશે આપણે 13,564. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીશું. તો અહીં લખશું આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. તો સિગ્મા IWનું મળ્યા છે આપણને 13,564 અને સિગ્મા W તો સિગ્મા 100. તો આન્સર આવશે 135.64. આ મળી ગયો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આગળ જોઈશું. આપણને કહ્યું છે કે 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો 2015 દરમિયાન ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. તો હવે આપણે ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક શોધીશું. તો એનું સૂત્ર આવશે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. તો ચાલુ વર્ષનો સૂચકાંક તો આપણે શોધ્યો 135.64. હવે આધાર વર્ષનો સૂચકાંક જોવાનું આપેલો છે, આપેલો નથી. તો આધાર વર્ષનો સૂચકાંક 100 જ હોય. અને આધાર વર્ષની આવક તો તમને આપેલી છે 2013ની 15,000. હવે ગણતરી કરીશું આપણે. 135.64 ગુણ્યા 15,000 ભાગ્યા 100. તો આન્સર આવશે તમારી ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક ₹20,346. તો આ મળી ગઈ આપણી ખર્ચવા પાત્ર માસિક આવક. તો દરેકે દાખલો ચોપડામાં ગણવાનો છે. જો હવે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 3. તો તમને વસ્તુ પહેલાં નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીત વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. તો કુલ ખર્ચની રીતે એટલે આપણે યાદ રાખવાનું લાસ્ટ યર અથવા પાસે, એ બેમાંથી એક સૂત્રનો ઉપયોગ થશે. તો હવે આપણે પહેલાં એ જોઈશું કે જથ્થો કયો આપેલો હોય. તો અહીં 2014 આધાર વર્ષ છે અને 2015 ચાલુ વર્ષ છે. તો એનો મતલબ કે આ જથ્થો જે રહ્યો એ શું છે? આધાર વર્ષનો જથ્થો એટલે Q0 આપેલ છે. તો Q0નો ઉપયોગ કયા સૂત્રમાં આવશે? લાસ્ટ પેયરમાં. તો લાસ્ટ પેયરના સૂત્રનો ઉપયોગ થશે. પછી આપેલું છે વર્ષ 2014નો ભાવ. તો 14 એટલે આધાર વર્ષ છે એટલે P0 અને 2015નો ભાવ એટલે P1. તો આ રીતે આપણે લખી નાખીશું. હવે એકમ આપણે જોઈ લઈશું કે એકમ અને જથ્થો સેમ છે કે નહીં. નથી તો આપણે પહેલાં મેચ કરશું. તો એકમ ક્વિન્ટલમાં આપેલ છે, જથ્થો શામાં આપેલ છે? કિગ્રામાં. તો ક્વિન્ટલને આપણે શામાં ફેરવી દઈશું? કિગ્રામાં. તો 1 ક્વિન્ટલ એટલે 100 કિગ્રા. તો હવે જથ્થો અને એકમ સમાન થઈ ગયા, પણ આગળ સંખ્યા કેટલી આવી ગઈ? 100. તો એ 100ને આપણે ચેકી દઈશું અને કોને 100 વડે ભાગીશું? તો ભાવને.
તો અહીંયા આવશે 12 અને આને 100 વડે ભાગશો એટલે 17. એવી જ રીતે વસ્તુ બીમાં જથ્થો અને એકમ તો સમાન જ છે કિગ્રા, પણ આગળ સંખ્યા કેટલી છે 20. તો 20ને આપણે ચેકી નાખીશું અને ભાવ જે છે એને 20 વડે ભાગી લઈશું. તો અહીંયા આવશે 17 અને અહીંયા આવશે 19 ભાવ. ચલો એવી જ રીતે વસ્તુ સી, તો જથ્થો અને એકમ તો સમાન જ છે, પણ આગળ સંખ્યા કેટલી છે 10. તો 10ને આપણે ચેકી નાખીશું અને ભાવને 10 વડે ભાગી લઈશું. એટલે અહીંયા આવશે 3 અને 4. એવી રીતે વસ્તુ ડી, તો વસ્તુ ડી એકમ ડઝનમાં છે અને જથ્થો નંગમાં આપેલ છે. તો આપણે શું કરશું, ડઝનને નંગમાં ફેરવી દઈએ. તો 1 ડઝન એટલે શું થશે 12 નંગ. તો હવે નંગ સમાન થઈ ગયા, પણ આગળ સંખ્યા કેટલી આવી 12. તો એ 12ને આપણે ચેકી દઈશું અને ભાવને 12 વડે ભાગી લઈશું. તો 15 ભાગ્યા 12 કરશો એટલે અહીંયા આવશે 1.25 અને અહીંયા આવશે ભાવ 2. ચલો એવી રીતે વસ્તુ ઈમાં એકમ મીટરમાં આપેલ છે, જથ્થો મીટરમાં આપેલ છે, પણ આગળ જોવાનું કોઈ સંખ્યા આપેલ છે નથી, તો પછી કંઈ ફેરફાર કરવાનો નથી. આ એકમ પરિવર્તન આપણે આગળના દાખલાઓમાં પણ જોઈ ગયા સ્વાધ્યાય 1.3માં, બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એકમમાં પરિવર્તન કઈ રીતે કરવું. તો આ રીતે આપણે લખી દઈશું. વસ્તુ એકમ જે આપણે પરિવર્તન કર્યા એ પછીના લખવાના છે, Q0, P0 અને P1. હવે આપણે Q0 આપેલ છે તો કયા સૂત્રનો ઉપયોગ કરશું, લાસ્ટ પેયરનો. તો એના આધારે 2 કોલમ બનાવવી પડશે, P1 Q0 અને P0 Q0. તો આપણે પહેલાં ગુણાકાર કરી લઈશું અને આ 2 કોલમ મેળવી લઈશું. તો આ રીતે આપણે P1 Q0ની કોલમ અને P0 Q0ની કોલમ મેળવી લઈશું. બંનેના ગુણાકાર કરીને P1 ગુણ્યા Q0 કરશો અને P0 ગુણ્યા Q0 આ રીતે ગુણાકાર કરશું, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. અને એનું ટોટલ આવશે P1 Q0નું 1504 અને P0 Q0નું 1135. હવે આપણે કુલ ખર્ચની રીત છે, તો લાસ્ટ પેયરના સૂત્રનો ઉપયોગ થશે, કારણ કે Q0 આપેલ હતો એટલે. તો અહીં આપણે લખશું, લાસ્ટ પેયરના સૂત્ર એવું લખવાનું નથી, આપણે એવું લખવાનું કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ રીતે જ લખશું આપણે. તો I બરાબર સિગ્મા P1 Q0 પણ સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આન્સર આપણને આવશે P1 Q0નો 1504 અને P0 Q0નો 1135 ગુણ્યા 100. ગુણાકાર કરી લઈશું આપણે. 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100. તો આન્સર આવશે 132.51. તો આ જે મળી ગયો એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કુલ ખર્ચની રીતે. કદાચ Q1 આપેલો હોત તો આપણે કયું સૂત્ર લેતા, અહીંયા પાસેના આધારે. ઓકે. તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2, 4 અને 5 દરેકે જાતે ટ્રાય કરવાનો છે. ના સમજણ પડે તો તમે પૂછી શકો છો.